નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામા ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. બોખીરા ધામના પ્રમુખના નિવેદનથી લુહાર સમાજની મહિલાઓમાં રોષ. બોખીરા ધામના પ્રમુખ દ્વારા 90 વર્ષીય મહિલાના ચરિત્ર અંગે કરવામાં આવેલા સવાલને લઈને સમસ્ત લુહાર સમાજની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે માયાબહેન કરેલિયા દ્વારા સમાજની મહિલાઓને ન્યાય માટે એકજૂથ થવા આહવાન કરવામાં આવ્યું છે. હવે તમે આમાં કંઈક બધી બહેનો મળીને એક દીકરી તરીકે હું તમારી પાસે મદદ માગું છું કે હવે આમાં તમે કંઈક આગળ વધો અને કંઈક રસ્તો બતાવો. આ તો અમારી માને લાંછન લગાડે છે, જેના પગલે મહિલાઓ હવે ન્યાયની માંગ સાથે લડતના મૂડમાં જોવા મળી રહી છે. મહિલાઓનું કહેવું છે કે વડીલ મહિલાના સન્માન અને ગૌરવ સાથે જોડાયેલા આ મુદ્દે યોગ્ય જવાબદારી નક્કી થવી જોઈએ અને સમગ્ર મામલે ન્યાય મેળવવો જોઈએ. વિશ્વકર્મા દાદાની જય! નારી શક્તિ જિંદાબાદ! નારી શક્તિ જિંદાબાદ! આજે અમે એક લોકસામના ચેનલનો વિડીયો સાંભળ્યો, જેમાં અશોકભાઈ સિદ્ધપુરા જે બોખીરા ધામે ટ્રસ્ટ મંડળના પ્રમુખ થઈને બેઠા છે, આજે સમાજને એક જ વાક્ય કહેવાનું છે કે જો પ્રમુખ પદે બેસીને એ વ્યક્તિઓ ભદ્ર ભાષામાં વાત કરશે તો શું સમાજ આ સહી લેશે? શું આ બહેનો સહી લેશે? 90 વર્ષની માતા જે હું ધોરાજી ગયેલ, જે આનંદથી ખુશીથી જીવે છે, પોતાનું જીવન સરસ જીવે છે, અને એ વ્યક્તિને આવા શબ્દો જે અસહ્ય, જે સ્ત્રી જાતિને 90 વર્ષની આજે જગત માતા કહેવાય છે. આજ સાહેબે કીધું છે, જજ સાહેબ પણ એક જગત માતા તરીકે 90 વર્ષની ઉંમરની બેનને જગત માતા કહેવાય છે. જો જગત માતાને 90 વર્ષની ઉંમરનાને જો આ એમ શબ્દો બોલવામાં આવે કે તારી માને ખાલી જગ્યા થઈ જશે, આ કઈ ભદ્રવાસ, કઈ કેવી એવી સારી વાત છે? કોઈ કેવી વાત છે? શું આ એના મોઢે શોભે છે? આજે હું એક બહેનોને પ્રશ્ન કરીશ કે જે પોતાનું મંતવ્ય રજૂ કરશે, અને આ જે એક એને લખાણ કર્યું છે કે અમે હું ક્ષમા માગું. અરે ભાઈ, આવું અભિમાન કરાય નહીં. આ થૂકેલું પાછું ગળવા જેવી વાત છે. તો થૂકેલી શું પાછું ગળ્યા પછી આપણો ઘમંડ તો ઓગળી જ ગયો છે. આજ બહેનો એક પોતાનું હરેક બહેનો જે પોરબંદરથી છે, વર્ષાબેન મારું, રાજકોટથી કંચનબેન સિદ્ધપુરા, કીર્તિબેન કવૈયા, અમદાવાદથી ઈલાબેન મિસ્ત્રી, જામનગરથી અનસુયાબેન સિદ્ધપુરા, અને રાજકોટથી આરતીબેન, તેમજ નીતાબેન કવૈયા જસદણથી, અને મંજુલાબેન પરમાર, અમારે જ્યોતિબેન, ત્યાર પછી તમારું નામ ભારતીબેન રાઠોડ. આજે એવી રીતે અસંખ્ય બહેનો આજે એનું એકત્રીકરણ કરેલ છે કે જે સ્ત્રી શક્તિને લાંછન લાગેલું છે. હવે કહેવાનું એવું છે કે જો 90 વર્ષની માજીને કોઈ એવી અઘટિત ઘટના બની જશે તો શું આ લાંછન ભગવાન પણ માફ કરશે કે શું કોર્ટ પણ માફ કરશે? હવે એક પછી એક બહેનોને લાભ આપીશ. કંચનબેન સિદ્ધપુરા, જે માયાબેને આહવાન કર્યું છે કે જે બહેનો જાગૃત થાય, મહિલાઓ જાગૃત થાય, તો માયાબેન એક આ બોખીરા ધામવાળાએ જે સ્ત્રી ઉપર જે ખરેખર અભદ્ર ભાષામાં જે વર્તન કર્યું છે એ માફ કરાય જ નહીં. અને અમે બધી સ્ત્રીઓ તમારી સાથે જ છે અને સ્ત્રીને વારે જમે. જસદણથી નીતાબેન કવૈયા, આ એક ગેરશબ્દો જે એક માને લાંછન લાગેલો છે, એ લાંછનને આ માફી લાયક છે જ નહીં. આવો શબ્દ કોઈ દુશ્મન પણ પોતાના નાતીલા ભાઈ માટે ન કાઢે. એટલે એક ગેરશબ્દ, આવો વધારે પડતો ગેરશબ્દ કાઢેલો છે. આવો ગેરશબ્દ કોઈના માટે વપરાય જ નહીં, અને એક માને આવા કોઈથી અપશબ્દ બોલાય જ નહીં. આજ 90 વર્ષની માને તમે પૂછવા જાઓ, એને એમ કીધું જ છે અશોકભાઈએ કે તું તારી માને પૂછ્યા કે તું અધવજી કવૈયાનો છે, કારેલિયાનો દીકરો છો, તો આ કઈ ભાષા કહેવાય? આપણા સમાજમાં દરેક સમાજ મા એક નાની હોય છે, મોટી તો, અને આ માતાની ઉંમર તો એ માતાને એવા અપશબ્દ બોલીએ તો આપણા સમાજની બહેનો
ક્યાંથી સહન કરે? એ પોતાની માતાને આવું બોલી શકે છે તો બીજી આપણી જ્ઞાતિને એની સેફટી શું? આ માટે એટલું જ કારણ કે આપણે બધી બહેનો એક થઈએ અને એમને કહીએ કે આવું ના કરી શકાય. પોતાની માતાને કોઈની માતાને કોઈ દીકરીને એને આવું બોલી શકાય નહીં. જ્યારે દીકરી ઉપર આવે ને ત્યારે પોતાની સ્ત્રી ઉપર આ આહ્વાન કરી શકે, પણ એટલું વિચાર કરે કે આપણા ઘરમાં આપણી સ્ત્રી છે જ, આપણા ઘરમાં આપણી માતાઓ છે જ, આપણી બહેનો છે જ, તો આપણે બીજી સ્ત્રીને શું કામને આવું કહેવું જોઈએ? કોઈ એ માતા જે છે એ 90 વર્ષના માજી છે જયામાં, તો એને આવું ખરેખર અભદ્ર ભાષામાં ન બોલવું જોઈએ, ગેરવર્તન. જ્યારે બોખીરા ધામના જો પ્રમુખ થઈને જો આવી ભાષામાં બોલે તો એ લાલચંદ કહેવાય. હવે આવું બધું આજકાલ એટલું બધું બનતું ચાલ્યું છે ને કે આને તો કેવું કહેવાય કે એક સાંધે ને 13 તૂટે. હવે આમાં આબમાં થીગડા લઈ ગઈ તો ક્યાં આપણે સાંધવા? એવી સમાજની પરિસ્થિતિ થતી જાય છે. એટલે કાંઈક નિર્ણય માટે ભાઈઓને પણ કહીએ છીએ કે તમે પણ આગળ આવો, સમાજના આગેવાન શ્રેષ્ઠીઓ પણ તમે આગળ આવો. અને હું તો કહું છું પેલા મુકેશભાઈ કારેલિયા જે મહિલા પેલું અભિયાન ચલાવે છે કે તો એ ક્યાં છે અત્યારે? તમે આવો બધા મેદાનમાં. અમે એકલા લેડીઝ શું કરી શકશું આ વાત માટે? અને અમે તો બધાને સમાજમાં સાથે લઈને સર્વનું હિત ચાહીએ છીએ, કોઈ પણને અન્યાય ન થાય. એટલે આજે અમે બધી બહેનો મળી છીએ અને જે યોગ્ય ઘટતું હશે એ અમે કરશું. બોખીરા ધામનું ને મેહુલભાઈનો જે પ્રશ્ન આવ્યો છે જાહેર બધા જનતામાં સમાજમાં, એક જો માની આટલું બધું 90 વર્ષે આટલા બધા અભદ્ર શબ્દો બોલતા હોય તો અમારે બધા નારી શક્તિ જે કામ કરે છે સમાજમાં, અમે આજે 20-25 વર્ષ ત્યાં સેવા કરીએ તો અમારી સુરક્ષાનું શું, અમારું આમાં મંતવ્ય શું રહેશે? અમને હવે વિશ્વાસ નથી આવતો કે સમાજનું કંઈ કામ કરી શકીએ. અમારી કોઈ સુરક્ષા છે જ નહીં, સલામતી નથી. અમારું મન અંદરથી ડગમગી ગયું. આ બધી સમાજની મહિલાને આ બધું લાગે છે જે આપણે અશોકભાઈ બોલ્યા છે મેહુલભાઈ, તો આજે એના વિશે તમે શું કહેવા માંગો? જે બોખીરા ધામમાં જે આ શબ્દ જે મેહુલભાઈએ જે ખરેખર ભલે મેહુલભાઈએ એક શબ્દ માગ્યો કે લીલનભાઈનો જન્મ સ્થળ ક્યાં છે એ એમને કીધું છે, પણ જે અશોકભાઈ જો અશોકભાઈ આગળ આપણે કોઈ દુશ્મની નથી મેહુલભાઈ આગળ, પણ જે શબ્દ તમે એને જવાબ માગ્યો છે તો એને પ્રેમથી જવાબ આપવો જોઈએ. પણ આવી રીતે ગેરશબ્દોમાં જે 90 વર્ષના માજીને જો આવી રીતે અભદ્ર ભાષામાં જો સવાલ કરે તો અશોકભાઈ આ ગેરલાયક નથી. કેમ કે બહેનો ખરેખર આ ગેરલાયકમાં નારી શક્તિને જો તમે આહ્વાન કર્યું છે, તમે નારી વિશે અને બેન માજી વખતે, કેમ કે એ તો 90 વર્ષના માજી છે, આ 90 વર્ષના માજીને જો આવો શબ્દ થાય તો અમને માયાબેને આહ્વાન કર્યું છે. અમે સાથે રહી, ભાઈઓની સાથે રહી ને આ 30 વર્ષથી કામ કર્યું છે. ભાઈઓ અમારા ભાઈઓ છે, મોટ વડીલો એ અમારા પિતા છે, અને નાના છે એ અમારા બાળકો છે, પણ તમે અમારા ભાઈ છે. પણ તમે બેન વિશે જો આવો શબ્દ, માજી વિશે આવો શબ્દ બોલ્યા છે તો અમે નહીં ચલાવી લઈએ ભાઈ. કેમ કે અમને આહ્વાન આવ્યું છે, અમારું નામ જોગ આવ્યું છે, માયાબેને અમારું નામ જોગ કર્યું છે કે રાજકોટમાંથી ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, તો ખરેખર અમે બહેનોની સાથે જ છે અને બહેનોને વારે ચડશું. એક અર્થમાં જ્યારે આ પીડી માલાએ એક દીકરી ઉપર જે આવું કીધું ત્યારે બધા બહેનો સાથે મળીને છોકરાને જ્યારે છરી મારી દીધી હતી ત્યારે એને સાથે જેલ ભેગો કર્યો હતો. તો અમે સ્ત્રીની હારે સ્ત્રી છે જ અને રહેવાના છે ને રહીશું એવું અમારે. આજે તમે શું કરવા માંગો છો? અમે એટલું કે સમાજના શ્રેષ્ઠીઓ બધા ભેગા થઈ અને મોટા આવે અને એનું બધાયનું મંતવ્ય લઈ અને શું કરવું જોઈએ એ ત્યાં પોરબંદરમાં નક્કી કરે. કેમ કે આજે જો પ્રમુખ ઉઠીને આવી રીતે બોલે તો બીજા વ્યક્તિ આજે સ્ત્રી ઉપર આજે એને કીધું કાલે આપણે કહેશે તો આપણે એ તો જો એમની ઘરે એક એમના પત્ની છે, એમના બેન છે, એમની માતા છે, બધા છે, એમને કોઈ એવું નથી કોઈની બેન દીકરી ઉપર એક આંગળી ચીંધવા. એ આપણા ઉપર 3 આવે છે, એની ઉપર 1 જાય છે, અમે 1 જ જાય છે પણ આપણી ઉપર 3 આવે છે. એટલો વિચારીને બેન દીકરી ઉપર કરીએ. એવી ખરાબ બેન દીકરી હોય ને તોય એની કોઈની વાતો નથી થતા. પણ ભાઈ જો આ વસ્તુ તો તમારે બિલકુલ, તમે ભલે માફીનો પત્ર લખ્યો છે તે પછી અમે એ માફીમાં અમે
અમે તો બધા વડીલો આવશે, કોઈ સંસ્થાના પ્રમુખ આવશે, જે ગામે ગામના પ્રમુખોને ભેગા કરશે અને એ ભેગા થઈને જો આવી રીતે કરશે તો અમે એમની સાથે છે, બધા ભાઈઓ બહેનો બધા સાથે છે. જે એ નિર્ણય કરશે ને એ અમારે શિરો ઉપર દેવકંદી દાદાના અમે સાનિધ્યમાં જો આ વસ્તુ થશે તો અમે એના શિરો ઉપર અમે કામ કરશું. તો આજે નારી શક્તિનું શું સંદેશ? આપણે નારી શક્તિ અમે નારી જેમ જયામાને જે શબ્દ બોલ્યા છે ને એ મીટિંગ બોલાવે છે તો ભાઈઓ બહેનો બધાયની ત્યાં મીટિંગ અને નારી શક્તિ બધા ત્યાં પોરબંદર આવે. એવું નહીં વિચારવાનું કે અમે આનાથી છેટાભાઈ એવું નહીં, કોઈ કાંઈ નથી કરી દે, આમાં કોઈ દુશ્મન નથી. આપણે એક આહવાન કરવાનું છે કે આ બેન દીકરી ઉપર જો આવો શબ્દ ગયો છે, એક માતા ઉપર આવો શબ્દ ગયો છે તો આપણે આ માતાને સાથ દેવો જોઈએ. આપણે મેહુલભાઈને નથી કહેતા, મેહુલભાઈનો દુશ્મન નથી કે અશોકભાઈ દુશ્મન નથી, બોખીરાવાળા કોઈ દુશ્મન નથી આપણા, પણ એક માતા ઉપર જો આવો શબ્દ બોલ્યા છે તો આપણે એના માટે અમે નારી શક્તિ એક છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.